અમદાવાદ ખાતે પીએમ મોદીના વિઝન સાથે હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો 2026 યોજાશે, જે સુસંગત હેલ્થકેર ભવિષ્યને પ્રદર્શિત કરશે. આ મેગા હેલ્થકેર એક્ઝિબિશન સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એઆઈ માસ્ટર ક્લાસનું સમાવેશ થશે. હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો 2026ની 5મી એડિશન એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન 20થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. 3 દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો, ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ માટે એકત્રિત થશે. આ કાર્યક્રમનું આયોજન ત્રિથવમ ઇન્ટિગ્રીઝ દ્વારા મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ એક્સપોમાં બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ સ્ટાર્ટઅપ્સ, મેડિકલ ડિવાઇસીસ, સર્જિકલ સાધનો, ડાયગ્નોસ્ટિક્સ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ક્ષેત્રમાં નવીનતાઓ દર્શાવતા સૌથી વધુ એક્ઝિબિશન સ્ટોલ્સ હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને વેરેબલ હેલ્થકેર ટેકનોલોજીઓ જેવા ઉભરતા ક્ષેત્રો પણ કેન્દ્ર સ્થાને રહેશે. 3 દિવસીય દરમિયાન આ ઇવેન્ટમાં 25,000થી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે. મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વત્સલ દીક્ષિત અને અમદાવાદ મેડિકલ એસોસિएशन प्रमुख डॉक्टर जिग्नेश शाहे विशेष जानकारी आपी હતી. मेरा नाम वत्सल दीक्षित है। मैं मेट्रोफार्म वेलनेस इंडिया प्राइवेट लिमिटेड का फाउंडर हूं। हॉस्पेक्स हेल्थकेयर एक्सपो 2026 आगामी दिन 20, 21, 22 फरवरी 2026 को आयोजित होने जा रहा है, जो विज्ञान भवन साइंस सिटी में उसका आयोजन होगा। ये 3 दिन के कार्यक्रम में देश विदेश से अनेक लोग इसमें स्पीकिंग सेशंस के लिए पधार रहे हैं। साथ साथ 15 से ज़्यादा कंट्रीज इसमें पार्टिसिपेशन डेलीगेशन इसमें आ रहे हैं, साथ में जो मेडिकल टूरिज्म को बहुत अच्छा वेग देंगे। ये प्रथम बार ऐसी घटना हो रही है जहाँ पे 15 से ज़्यादा कंट्रीज मेडिकल टूरिज्म को साथ में एग्जीबिशन में पार्टिसिपेशन होने के लिए पधार रहे हैं। इसमें हमारे साथ गवर्नमेंट ऑफ गुजरात से आई हब गुजरात हो गया, इंडेक्स भी हो गया, वो हमारे साथ इसमें जुड़े हुए हैं। और इन तीनों दिनों में साथ में रह के मेडिकल टूरिज्म, एआई इन हेल्थ केयर एंड स्टार्टअप कॉन्क्लेव का बहुत सुंदर आयोजन हो जाएगा। अमदावाद में 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5,000 થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે. આ ઇવેન્ટમાં પહેલી વાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે. હું છું ડૉક્ટર જિગ્નેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે. એની સાથે AHMP કરીને અમારી જે સંસ્થા છે, જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે. સાથે મેટ્રોફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે. આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે. લગભગ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત 15 કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા, ઘાના, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સેનેગલ, કતાર, મોરોક્કો, મોઝામ્બિક અને UAE આ આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદનું હેલ્થકેર જોવા આવી રહ્યા છે, અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છીએ. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.